સાબરકાંઠામાં જોગણી માતા મંદિરમાં ચોરીનો બનાવ બન્યો। દાનપેટી તોડીને 10,000થી વધુ રૂપિયાની ચોરી થઈ। ચોરી કરી બે તસ્કરો ફરાર થયા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હિંમતનગર પ્રાંતિજ હાઈવે પરની ઘટના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી। તો આ સમગ્ર ચોરીના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ રહ્યા છે। હિંમતનગર પ્રાંતિજ હાઈવે પર આવેલ મંદિર જોગણી માતાનું મંદિર છે કે જ્યાં આ પ્રકારના ચોરીનો બનાવ બન્યો। તો રાજકોટના ગુંડલ તાલુકાના મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા। સરકારી નાણાંની ગંભીર ગેરરીતિ બદલ ડીડીઓ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો। મહિલા સરપંચ કંચનબેન ખૂંટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। તપાસમાં 14.50 લાખ રૂપિયાની ગેરકાયદેસર સખાવતો અને દાન આપ્યા હોવાનું સામે આવ્યું છે। તેમણે પંચાયતની મંજૂરી વગર એક ખાનગી પાંજરાપોળને રૂપિયા 12.50 લાખ ચૂકવ્યા હતા, તેમજ એક ખાનગી બ્લડ બેંકને રૂપિયા 2 લાખનું ગેરકાયદેસર દાન આપ્યું। સત્તા અને વિકાસના નાણાંનો દુરુપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદમાં ચાંદખેડાની સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ। અર્થ સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો। ફૂટપટ્ટીથી માર મારતા વિદ્યાર્થીના હાથ પર ઈજા પહોંચી। વિદ્યાર્થીના વાલીના શાળા સામે ગંભીર આક્ષેપો છે। વિદ્યાર્થી શાળાએ જવાથી ડરી રહ્યા હોવાનો આક્ષેપ। મારના નિશાન હજુ પણ હાથ પર હોવાનો દાવો। બાળક ફ્રી પીરિયડમાં બારીમાંથી બહાર જોતું હતું, એટલે માર મારવામાં આવ્યો। જાણ થઈ છે કે કયા કારણોસર છોકરાને માર્યો એ મને હજુ કન્ફર્મ નથી, પણ મને વાયા એવું જાણવા મળ્યું બાબા થ્રુ અને બાકી બીજા અન્ય છોકરાઓ વિદ્યાર્થીઓ દ્વારા કે છોકરો ફ્રી લેક્ચરમાં બારીની બહાર જોઈ રહ્યો હતો। એના અનુસંધાને ટીચરે આવીને ફૂટપટ્ટી મારી દીધી। બાળક અત્યારે આવવા માટે રેડી જ નથી। બાળક એટલો ડિપ્રેશનમાં આવી ગયું કે એ સ્કૂલે આવવા તૈયાર નથી। તો બાળકને છેલ્લા 3-4 દિવસથી એટલો ટોર્ચર કરી ગયું, માનસિક ને શારીરિક રીતે એટલું ટોર્ચર કરવામાં આવેલું છે, જે આ કૃત્ય કાલની તારીખનું દેખાઈ આવ્યું છે, બરાબર। તો આ બાબતે હું અરજી બી આપીશ પ્રિન્સિપલ ટ્રસ્ટીને। એ અનુસંધાને એ લોકો શું કાર્યવાહી કરે એ હું ન્યાયની માંગ કરું છું। તો વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા માર્યાનો આક્ષેપ। જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શિક્ષક અકળાયા। શિક્ષકે વિદ્યાર્થીને 2 લાફા ઝીક્યા। 2 લાફાથી વિદ્યાર્થીને ઈજા પહોંચી। વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો। સિદ્ધનાથ તળાવ પાસે ખાનગી શાળાનો આ વિવાદ છે, જ્યાં નવાપુર પોલીસે હવે તપાસ શરૂ કરી છે। તો કાલે 4-4:30 વાગે સાંજના ટાઈમ પર છોકરાને સરે કંઈ લાફા કાનમાં 2 માર્યા હતા અને એક બૂચીમાં લાફા માર્યો। તો છોકરોએ ઘેર આવીને ખાલી મને એટલું જાણ કરી, પપ્પા મારું માથું દુખે છે। એનો ગુનો કબૂલ કરે છે, ભૂલ માફી માગે છે, પણ મારા છોકરાના કાનમાં દુખાવો થાય છે અને લપકારા મારે છે। પછી અમે એમની પર પોલીસ કમ્પ્લેન કરી કે બેટા તને માર્યો કેમ, શા માટે માર્યો, તું એ કંઈ કર્યું તો હશે ને? તો છોકરાએ કીધું મને કે પપ્પા મેં એમને હેપી બર્થડે વિશ કર્યો ને એના માટે મને માર્યો કહે છે। અમારે એનો ન્યાય જોઈએ કે આજે મારા છોકરાને કંઈ વધારે ઘટના ઘડી કરવામાં એને શું કરી લે સાહેબ? આજે મારા છોકરાને માર્યું, કાલે કોઈ બીજા છોકરાને સાહેબ મારે। નાનો મારે 13 વર્ષની એની ઉંમર છે સાહેબ મારા। અત્યારે અમને દુખાવો થઈ ગયા, તમે એસસીજીમાં લઈને આવ્યા છે અમે, હવે તમે 15 નંબરમાં લઈ જવાનું કહી છે સ્ટેટમેન્ટ માટે। મારું નામ સતીશભાઈ ઈશ્વરભાઈ ચુનારા। અમરેલીના સાવરકુંડલામાં 2 આખલાઓ યુદ્ધે ચડ્યા। આંબરડી ગામની મુખ્ય બજારમાં આખલાઓના યુદ્ધથી અફરાતફરીનો માહોલ સર્જાયો। આખલાઓની યુદ્ધ વચ્ચે બજારમાં પહોંચેલી ધારાસભ્ય મહેશ કસવાળાની કારને પણ પાછળ હટવું પડ્યું। આખલાઓને કાબૂમાં લેવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો। 3 દિવસ પહેલાની આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આખલાઓના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। અમરેલી જિલ્લામાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। શહેરી વિસ્તારોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાઓના હુમલાઓની ઘટના વધી રહી છે। સાવરકુંડલા તાલુકાના વીરડી ગામમાં નાળ ગામ ખાતે આખલાએ યુવક પર હુમલો કર્યો હતો। મેહુલ ખંડેલા નામના યુવક પર આખલાએ હુમલો કરતા તેને ઈજા પહોંચી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો રખડતા આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। વીરડી ગામનો આ બનાવ છે, જ્યાં આખલાએ યુવક પર હુમલો કર્યો હતો।
અચાનકથી અહીં ઉભેલા યુવક ઉપર આખલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેના કારણે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. તો હાલ જે રીતે અમરેલીમાં રખડતા પશુઓના હુમલાઓનો બનાવ વધી રહ્યો છે, તે સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા રખડતા પશુઓને પકડવા માટે ઘણી કામગીરીના આદેશ અપાયા છે, તેમ છતાં આ પ્રકારના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. શહેરમાં તો આખલાઓનો આતંક છે જ, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાઓના આતંકના બનાવો સામે આવી રહ્યા છે. રખડતા આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે તે જોવું રહ્યું. હાલ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક આખલો આવે છે અને યુવકને ગંભીર રીતે પછાડે છે, જેના કારણે તેને ઈજા પહોંચી હતી. તો હિંમતનગરમાં કાર ચાલકનો આતંક. ગોળીની જેમ આવેલી કારે પોલીસને ઉડાવી. હિંમતનગર જીઆરપી પોલીસ જવાનનું મોત. પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ગમારનું સારવાર દરમિયાન મોત થયું છે. બાયપાસ માર્ગ પર અજાણી કારે બાઇક સવાર પોલીસ કર્મીને અડફેટે લીધો. 18 દિવસથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અરવિંદ ગમારે અંતિમ શ્વાસ લીધા. હિંમતનગર રેલવે આઉટપોસ્ટમાં ગુજરાત પોલીસના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. રેલવે પોલીસની ટપાલ લઈને આરટીઓ તરફ જવા દરમિયાન કારે અડફેટે લીધા. કાર ચાલક અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો. બાદમાં પ્રાથમિક તપાસમાં સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની કાર હોવાની પણ ઓળખ થઈ હતી. સીસીટીવી આધારે હિંમતનગર પોલીસે ચાલક સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી. તો વડોદરાના પાદરામાં ધોળે દિવસે મહિલાની ઘાતકી હત્યાથી ચકચાર મચી. સાંગમા ગામ નજીક કેનાલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા બનાવ સામે આવ્યો. અજાણ્યા શખ્સોએ એક મહિલાની ઘાતકી હત્યા કરી તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ અને એલસીબીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. પોલીસે મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળે દિવસે બનેલી આ હત્યાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી. તો વડોદરાના પાદરામાં ગંભીર અકસ્માત. મહુવર ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદયસિંહ પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનો એક પગ કપાઈ ગયો. ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના લીધે મહુવર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવતા સીસીટીવી વિડીયો સામે આવ્યા. તો અમદાવાદ મહેસાણા રોડ પર ડમ્પર ચાલકનો આતંક. કલોલ ઇફકો પાસે રોડ વચ્ચે માટી નાખી ફરાર થયો. તપાસના ડરે રોડ વચ્ચે જ માટી ઠલવી દીધી. રોયલ્ટી વગર પસાર થતા રોડ પર માટીના ઢગલા કર્યા. રોડ પર માટીથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ પરથી માટી હટાવવાનું કામ શરૂ થયું છે. થોડા દિવસ પહેલા પણ આ જગ્યાએ ડમ્પર ખાલી. થરાદના ભાભરના અસાણા ગામે હત્યાની ઘટનાથી ચકચાર. કોઈ કારણોસર થયેલી સામાન્ય બોલાચાલી બાદ એક વૃદ્ધ પર બોથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો. ગંભીર ઇજાના કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. વૃદ્ધને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં ગયો ને સમાચાર મળ્યા કે તમારા ભાઈને સોવાયું હતું કાંક ને દવાખાને લઈ ગયા છે. એ બહેણી ઘીરી મેલીને મને 2 જણા હામા મળ્યા. એને કીધું કે વધારે કસર છે ભાભે જવું પડે એમ છે. અમે આયા.